હેલો મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સવારમાં પાણી ચાલુ કર્યું છે રક્ષાબાદીમાં. થોડીક પાયા વગર બાકી પડી હતી એટલે મેં પાણી ચાલુ કર્યું છે. તારો વ્લોગ તમને આગળ બતાવું. મિત્રો અમારા માર બાએ ટોકો પાડ્યો હતો એટલે બોરા ઉપાડવા દાયરા હતા. સમુદ્રી ઉચેલના બોરા ઉપાડવા દાયરા હતા. બોરા ઉપાડ્યા છે, હજી એક બોરો બાકી છે. બોરા ઉપાડીને પાછા દાયરા હતા. તમાકવાળા ખેતર રક્ષા બાજુમાં પાણી આડે છે, એ પાણી વાળવાનું છે. જો તારો વ્લોગ તમને ત્યાં જઈને બતાવું. જો મિત્રો પાણી ચાલુ છે. આપણે ઘરે આવ્યા હા, પાણી જોવા કેટલું પાણી આવે છે. પેન સાઈડ નહીં નાઈ હે બીજી વખત નહીં નાખે. મિત્રો આપણે ફેશન સાઈડ નાખી દીધી બીજી વખત. એક વખત વેલી નાખી હતી અને બીજી વખત નાખી કિશોર રમેરા છે. મિત્રો આપણે હવે દહીં દળવા જવાનું છે બાઇક લઈને ગામમાં. જોતા રહો અમારો વ્લોગ, તમને ત્યાં જઈને બતાવું. આપણે દહીં દળવા મૂકી દીધું છે મિત્રો. જો મિત્રો આપણે હવે દહીં બેણું દળાઈ રહ્યા છે. હવે ઘરે આવવાનું છે. જો તમને ઘરે જઈને બતાવું. મિત્રો હવે દહીં દળાઈને ઘરે આવ્યો તો તમને ઘરે જઈને બતાવું. આપણે ઘરે દહીં મિલીને જો ગપ્પીનો ફોન આવ્યો હતો એટલે કેસર આવ્યું છે એટલે આપણે ઘઉં કઢાવવા જવાનું. જોતા રહો વ્લોગ, હું તમને હવે ત્યાં જઈને બતાવું. મિત્રો આપણે ઠેસરે પહોંચી ગયા હતા. જો અમે ઠેસરે ડરું છે જો ગપ્પીને. રાતે કઢાયા થઈ ને દાડા મળ્યું છે. રાતે 2 પાળા કાઢવાના છે. જો એક ઢગો પટી ગયો છે. હોમાં દેખાય ઢગર આવવાનું. વાહ વાહ પકો ભાઈ હલવાણા. હો પકો ભાઈ હલવાણા. જો પકો ભાઈ બરાબર ના હલવાણા છે. તો નાખતા તો નાખી છે પણ ઠેસર ખાતું નહીં. ઘરે આવી ગયા ઘઉં કઢાઈને. હવે આપણે નાવાનું છે. નાઈને પાછી ખાવા ખાઈ રહ્યો. હું ખાવા બેસી ગયો છું. કઢી બનાવી છે, ખાઈને આગળ વિડીયો બનાવું. તો હેલો ગાઈસ, તો આટલી કડા મુકેશભાઈ રમવા બેઠા હતા અને હવે અચાનક આવી ગયું ઠેસર. તો ઠેસરમાં તો ઘઉં કઢાયા વરાથી ઘઉં કઢાય ને આમાં હમણાં લગભગ 2-3 દાડા પેલા બ્લોગ આવ્યો હતો. અમે પેલા ભાગતા હતા મોહન વિક્રમદી. વિક્રમદી શું કહે છે? કઈ કહેવાનું થતું નહીં બાબુ, પણ ઘઉં બહુ નહેરી જાય એટલે હવે આગાસી નડવાની નથી રેડી. અને આજની આગાસી હતી અને એ ઘઉં પીડ્યા છે તું બધી બાચી. આ બધા શું કે વાવાઝોડા મુડાડવા સારું કરીને સ્પેશિયલ રાખ્યા છે એને. ને બસ આવું બધું છે. બાકી બધી મજા થઈ. ને અમારે મુકેશભાઈ બહુ સારા બ્લોગ બનાવે છે, ફેમિલી બ્લોગ હોય છે. તો બધાને જોવાનું અને ચેનલને સપોર્ટ કરવાનું, થોડો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું રેડી. લેવાડો મળા અમે હવે કાંટા સ્પેશિયલ ઉપાડવા બોલાયા છે મુકેશભાઈએ એટલે અમે આવી ગયા હતા રેડી.
હા તને હેડો તો હવે આગળ જઈને મળે. શું કહું વિક્રમથી? આગળ જઈને મળે ને? હા બાકાજી કી બોલાવ્યા હતા. પોતે લેબુ કપાવવાના હતા એમણે પોતે રેડી. હવે અમે પહોંચી ગયા છે ને હવે લઈને ઉપડા રેડી તો હેડો. તો ગાઈશ અમારે વિક્રમથી એક કટ ઉપાડી હતી રેડી, મજબૂત ઉપાડી પોતે લેબુ કાપતા દાયરા છે ને મને આ ઉપડાઈ જીધું તે રેડી. તો છ દાયરા બના હાથ કરતા વિક્રમથી દાબ પડાય તો તાર છે એમ તો હવે અને ઘરે 1 કિલોમીટર છે મૂકવાની મારા બેટા મને કઠા ઉપડાવા જ તો લાયા લેબુ કાપર અચાનક પહેલાં એને અમને ઉપડાય ને હવે એ અમને ઉપડાવે અમારા બેટા આવું કરે હવે. લેડો આગળ જઈને વળી વિક્રમજીને રિએક્શન દઉં. મિત્રો અમારે વિષ્ણુભાઈ વ્લોગ બનાવતા હતા, મોબાઈલ તેમને આપ્યો તો ઠેસર આવી હતું, તેમને પણ ઘઉં કઢાયેલા છે. હું થોડાક કામ માટે બહાર જ ગયો હતો તે ઘઉં કઢાવવા પડ્યા હતા. હવે હું મિત્રો કટા ઉપાડવાનું ચાલુ છે. જો તમને બતાવું કટા કેટલા બાકી. મિત્રો આપણે ઘઉંવાળા ખેતર આવી ગયા છે. ઘઉં અમારે છે 1.5 બોરી જેવા. તમને કહેતો હતો કેટલા બોરી ઘઉં થાય છે, એટલે 1.5 બોરી જેવા ઘઉં છે મિત્રો. આપણે આમાં ભેગા કર્યા હતા તે જો કઢાયેલા છે. જો મિત્રો વિષ્ણુભાઈને મારા માટે એક કટું રાખ્યું છે, બીજા કટાઈ ઉપાડી ગયા. હું એક નાખી આવ્યો આગળ. આ બીજું કટું છે મારે ઉપાડવામાં. 1.5 બોરી જેવા ઘઉં છે ને ઉચેલ આટલું નહેર્યું છે. તો તારો વ્લોગ હવે તમને ઘરે જઈને બતાવું. તો મિત્રો આપણે ઘઉં પાડીને દાયરા શેનું કટું છે. મિત્રો આપણે ઘઉં પાડીને ઘરે પહોંચવા આવ્યા હતા. વજન પણ બહુ લાગ્યો છે. મિત્રો ઘઉં પાડીને લાવી દીધા છે. જો મિત્રો આ ઘઉં છે. ગાયનું બચ્ચું કેવું લડેલું છે. બાબુ શું કરો? હે શું કરેલા? મિત્રો આપણે નાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. જો નાઈ બાઈને ફ્રેશ થઈ વળી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમારે મારમાં મિલો છે ચા 5 વાગ્યાનો. તો આપણે ચા પી લા. એક બાજુ રોટલા ખડવાનું ચાલુ છે. એટલે પણ મિત્રો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરા. કાલે મળશું નવા વ્લોગ સાથે. મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી.